આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. જિલ્લા મથક ભુજના આઇકોનિક બસ પોર્ટ સહિત ₹266 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા ગૃહ રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું ભુજ એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભુજ વિમાની મથકે ભુજના નગરપતિ રશ્મિબેન સોલંકી, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધભાઈ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ સહિતના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બસ પોર્ટનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે જેનું ખાતમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ પણ કરીએ છીએ. જે પ્રમાણે ભુજના આજના આધુનિક બસ પોર્ટનું આજે લોકાર્પણ કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ બસ સ્ટેશનના સ્થાને 7 વર્ષના નિર્માણ કાર્ય પછી આકાર પામેલું 20 પ્લેટફોર્મ ધરાવતું અદ્યતન બસ પોર્ટ કાર્યરત થતાં દૈનિક 1000 જેટલી એસટી બસોની ટ્રીપનું આવાગમન શરૂ થશે. આ આધુનિક એરપોર્ટ જેવા બસ પોર્ટમાં કચ્છિયત દર્શાવતા ચિત્રો સાથે આધુનિક સુવિધાઓ ધરાવતી લિફ્ટ, એક્સેલેટર અને શોપિંગની સેવાઓ પ્રવાસીઓ માટે ઉપયોગી બની રહેશે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આકાશવાણી સાથે વાત કરતા આ મુજબ જણાવ્યું હતું. નગર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું બસ પોર્ટ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ બસ પોર્ટ એ બસ સ્ટેશન જેવું નહીં પરંતુ એરપોર્ટ જેવી વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ઉપર ખાસ કરીને ગુજરાતના સામાન્ય નાગરિકો પ્રાપ્ત કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. આવનારા દિવસોમાં 25,000થી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી. આજે ખાસ કરીને કચ્છના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું અપીલ કરવા માંગુ, તમે સૌ લોકો આ બસ પોર્ટને સ્વચ્છ રાખવામાં મદદગાર થશો. આ બસ પોર્ટ આજે જેવું છે એવું વર્ષ સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓ બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને 100% વિશ્વાસ છે. આપ સૌ કચ્છ નગરજનોને આ નવા બસ પોર્ટના ખૂબ ખૂબ અભિનંદન. ગાંધીનગરમાં આગામી તારીખ 11મી જાન્યુઆરીએ ગુજરાતમાં બંદર આધારિત વિકાસ વિષય વિશેનો પરિસંવાદ યોજાશે. આઈએએસ રાજકુમાર બેનીવાલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ પરિસંવાદ સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને અન્ય હિતધારકોને બંદર આધારિત વિકાસ અંગે ચર્ચા કરવા માટે એક મંચ પ્રદાન કરશે. તેમણે વધુમાં કહ્યું કે આ ઇવેન્ટ બંદર આધારિત શહેરોના વિકાસ માટે ટેકનોલોજી અને નવીનતાની ભૂમિકાનું મહત્વ દર્શાવશે. તેમણે જણાવ્યું કે ઉદ્ઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારત સરકારના બંદર વિભાગના મંત્રી સર્વાનંદ સોનોવાલ અને અન્ય વિદેશી મહાનુભાવો સંબોધન કરે તેવી શક્યતા છે. આગામી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ દરમિયાન વર્ષ 2047 સુધી વિકસિત ભારત માટે ગુજરાતના આયોજન અંગે ચર્ચા સત્ર યોજાશે. રાજ્યના આયોજન સચિવ રાકેશ શંકરે પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ યાત્રાધામ માતાના મઢની મુલાકાત લઈ મા આશાપુરાના દર્શન, પૂજા અર્ચના કર્યા હતા. આ મુલાકાત દરમિયાન અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, રાજાબાવા યોગેન્દ્રસિંહજી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કચ્છના ભચાઉ પોલીસ મથકે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારેના નેતૃત્વમાં 3 વાત અમારી 3 વાત તમારી સૂત્ર અંતર્ગત લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રાફિક, વ્યાજખોરી જેવા અનેક પ્રશ્નો રજૂ થયા હતા. પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાના પાલન માટે જરૂરી કાર્યવાહી વધુ સઘન બનાવાશે તેવું જણાવાયું હતું. કચ્છ જિલ્લામાં ઠંડીના પ્રભાવમાં વધારો નોંધાયો છે. રાજ્યના શીતમથક એવા અબડાસા વિસ્તારના મુખ્ય મથક નલિયા ખાતે લઘુત્તમ તાપમાન એકલ આંકડા પર નોંધાયું હતું. ભારે ઠંડીના કારણે જિલ્લાના દુર્ગમ તેમજ રણ વિસ્તારના લોકોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક સુધી જિલ્લાના વાતાવરણમાં ખાસ કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પ્રવાસી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયન ખાતે ફ્રીડમ ટ્રોફી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ દાવમાં ભારતે છેલ્લા સમાચાર મળ્યા મુજબ 7 વિકેટના ભોગે 164 રન કર્યા હતા. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.